નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલ પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, કૌશલ્ય પ્રમાણે કેટલાને નોકરીઓ મળે છે. જે વિષયમાં એ ડિગ્રી મેળવી હોય, સ્નાતક થયો હોય, આપણે તો કેવું છે કે 12મું પતે ને પછી BA કરી લઉં, BEd કરી લઉં, MA કરી લઉં, એમ સિલેક્શન છે. BCom કરી લઉં, MCom કરી લઉં, MBA કરી લઉં, BBA કરી લઉં. પણ પછી જ્યારે ઓપન માર્કેટમાં પ્રવેશે છે ને, ત્યારે એને ખબર પડે છે કેવી ચેલેન્જો એની સામે મોં ફાડી ઊભી છે. કેટલા અનુભવી માણસો એ ફિલ્ડની અંદર ફરી રહ્યા છે, ત્યારે એને જોબ મળી છે. આવો જે લોકો બિઝનેસ એડવાઇઝર છે, શિક્ષણ શાસ્ત્રી છે, એમને પૂછીએ કે કૌશલ્ય પ્રમાણે જોબ હાલની પરિસ્થિતિમાં આપણા દેશમાં કેટલાને મળે છે, કેટલા કૌશલ્ય પ્રમાણે જોબ કરે છે. આવો પૂછીએ. વર્તમાન સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ આ એક મોટો વિષય છે. જે કંઈ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે એ અભ્યાસક્રમ એ ઉદ્યોગને જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારેના ખરેખર હોવા જોઈએ, પરંતુ આપણે ત્યાં એ પ્રકારનું જોવા મળતું નથી. આપણે ત્યાં અભ્યાસક્રમો છે એ થિયરી વધારે છે, પ્રેક્ટિકલ પ્રમાણ ઓછું છે. જ્યારે થિયરી વધારે હોય છે અને પ્રેક્ટિકલનો અભાવ હોય છે, ત્યારે ઉદ્યોગ અને રોજગારી એ વચ્ચે સંબંધ જે થવો જોઈએ એ થતો નથી. શિક્ષણ એ માત્ર રોજગારી માટે હોય એવું પણ જરૂરી નથી. શિક્ષણનો વ્યાપક ઉદ્દેશ છે એ જળવાવો જોઈએ. ભારત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી, એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે ભાર મૂક્યો છે. વર્તમાન સમયની અંદર જે કંઈ છે એમાં ખાસ કરીને ઉદ્યોગ સાથે સાંકળી શકાય એ માટે ઇન્ટર્નશીપની જરૂરિયાત રહેતી હોય છે. કોઈ પણ ગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય છે ત્યારે ઉદ્યોગમાં કયા પ્રકારની જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે, એના આધાર ઉપર જો એ સ્કિલ ડેવલપ કરશે તો વધારે સારી રીતે આગળ વધી શકતો હોય છે. ઇન્ડસ્ટ્રીને પણ એ ઉપયોગી થતું હોય છે અને પરિણામે બેરોજગારી ઘટે એ પ્રકારનું શક્ય બને. એટલે ઇન્ટર્નશીપ માટેનો પ્રયત્ન સરકારે કર્યો છે, પરંતુ ભારતની અંદર એ કેટલા ટકા સફળ થશે એ આજે પ્રશ્નાર્થ છે. કારણ કે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે દિન પ્રતિદિન. હવે કૌશલ્યની જરૂરિયાત ઉદ્યોગોમાં એમાં પણ વિવિધ પ્રકારની નવી ઇન્ડસ્ટ્રીઓ આવતી ગઈ છે અને જેના માટે નવા માનવબળની જરૂરિયાત ઊભી થઈ, જેના માટે નવું કૌશલ્યનો વિકાસ કરવો પડે તેમ છે. હાલમાં સરકારી અને ખાનગી, ખાસ કરીને સરકારીમાં જે તે પહેલાંના સમયમાં ઇન્ટર્નશીપ કરાવવામાં આવતી હતી. ઇન્ટર્નશીપમાં વિદ્યાર્થી 4-6 મહિના જે તે ઉદ્યોગ કારખાનામાં જતા, તેનું પ્રેક્ટિકલ વાતાવરણને અનુભવતા, ત્યાંની ગાઈડલાઇન્સથી માંડીને એનાથી એ થતા અને એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગના મારફતે, ઇન્ટર્નશીપના મારફતે તેઓ પોતાની કારકિર્દી ઘડતા હતા. હવે સરકારની ગાઈડલાઇનની બિલકુલ વિરુદ્ધ હવે એક ફોર્માલિટી કૌશલ્ય ટ્રેનિંગ ઇન્ટર્નશીપની થઈ ગઈ છે. મોટું ઉદાહરણ આપું, સ્પષ્ટ નામ સાથે જ કે ગુજરાતની ટેકનિકલ યુનિવર્સિટીઓ, ફાર્મસી, મેનેજમેન્ટ અને બાકીની યુનિવર્સિટી, જે બાકીના કોર્સ જે હમણાં સરકારે NEPમાં જાહેરાત કરી કે ઇન્ટર્નશીપ ફરજિયાત છે, એનો બિલકુલ ઊંધો મતલબ ઇન્સ્ટિટ્યૂટ અને કરતા ધરતાઓ કર્યો છે. એક મોટું ઉદાહરણ આપું તો હવે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ કરવા ફરજિયાત વિષય થઈ ગયો છે. એટલે ઇન્ટર્નશીપ માટે ખાનગીમાં ભટકવું પડે છે. યુનિવર્સિટી સંસ્થાઓ અને કોલેજો દ્વારા કોઈ પણ ગાઈડલાઇન એનો પુલ નથી બનાવ્યો કે એક બ્રિજ ટાઈપનું હોય કે ઇન્ડસ્ટ્રી અને વચ્ચેનું ઇન્સ્ટિટ્યૂટ હોય અને વિદ્યાર્થીને ઇન્ડસ્ટ્રીમાં મોકલે, ઇન્ડસ્ટ્રી પણ પૂછે. એટલે ચેમ્બર ઓફ કોમર્સ હોય તો એની સાથે એ લોકોનું કોઈ કોલાબરેશન નથી, કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી, કે જેથી કરીને એ લોકો કહે કે અમારા પાસે આવા વિદ્યાર્થીઓ છે, તમારી ઇન્ડસ્ટ્રી બતાવો અને અમારા વિદ્યાર્થીને તમારે ત્યાં મોકલીએ. આને કારણે દુરુપયોગ જે એડમિનિસ્ટ્રેશને એવો કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા કોર્સો છે મારા ધ્યાનમાં છે કે ઇન્ટર્નશીપ કરવાનું આવ્યું,
એટલે વિદ્યાર્થીઓએ પોતે પોતાની જાતે શોધીથી કરી કે ક્યાં અમારે કામ કરવાનું છે, પણ ઇન્સ્ટિટ્યૂટ કોર્સ ડાયરેક્ટર દ્વારા જ કહેવામાં આવ્યું કે અમારી પાસે રેડીમેડ વ્યક્તિ છે જે તમારો પ્રોજેક્ટ બનાવી આપશે, નિશ્ચિત રૂપિયા આપી દો અને તમારો પ્રોજેક્ટ, એટલે આખાના આખા ક્લાસનો પૈસા લઈ લીધા અને પ્રોજેક્ટ બનાવીને આપી. એકદમ દુરુપયોગ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા, સરકારને ગેરમાર્ગે દોરવાનો બહુ સ્પષ્ટ આ લોકોનું આયોજન. એમને પ્રોફેસરોએ ડિપાર્ટમેન્ટે મહેનત જ નથી કરવી કે અમારી જવાબદારી છે આ વિદ્યાર્થીઓને ડાયરેક્શન આપવાનું છે, જે બહુ મોટું અમારું જવાબદારી છે, તેને બિલકુલ દુર્લક્ષ સેવ્યું છે. એટલે સરકારના ધ્યાને લાવવા માગું છું, યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, જે બી કંઈ એડમિનિસ્ટ્રેશન હોય આની અંદર, એ બહુ બારીકાઈથી નજર રાખે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આવા લોકો ચેડા કરે છે તેમની પર સખત કાર્યવાહી કરે. અને હવે વાત કરીએ એ પ્રજાજનો સાથે. પહેલાં એક લોકો મા બાપ સપનું જોતા હતા કે બેટે પાટા બાંધીને એન્જિનિયર બનાવી દઈએ, એન્જિનિયર બની ગયો તો આપણા દિવસ બદલાઈ જશે. એટલે આખું ઘર કરકસર વેઠે અને યુવાન યુવતીને ભણાવે, લાખો રૂપિયા ખર્ચી કાઢે, રોકાણ કરે કે એ ઉગી નીકળશે. આજે સ્થિતિ જુદી છે. મા બાપ લાખો રૂપિયાનો ખર્ચ કરે, રોકાણ કરે, પછી કેવી નિરાશા સાંપડે જ્યારે એ યુવાન સાંજે ઇન્ટરવ્યુમાંથી આવે, ડિપ્રેસ થઈને પોતાના પ્રમાણપત્રોને સોફામાં ઘા કરે અને મા બાપની સામું જોઈને બેસી રહે. કેવી સ્થિતિ છે! કારણ કે અભ્યાસ ગમે તેટલા તમે આખું ગ્રેજ્યુએટોનો લોટ બહાર પડે, પણ એમાંથી જોબ કેટલાને મળે? 10% ને, 15% ને, પાછા ભાઈ ભલાશવાળા હોય એમાં. આવો કેવી હતાશા માતા પિતાને થાય છે, પૂછીએ આપણે. એ હતાશા બહુ જ ડિપ્રેશનમાં લાવી દે એવી હોય છે, કારણ કે અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણીએ તો જે લોન લઈને જે લોકો ભણ્યા હોય અને પછી વિચાર્યું હોય કે મને વ્હાઇટ કોલર જોબ મળશે, જેમ કે એઝ અ એન્જિનિયરિંગમાં ભણ્યા હોય તો એમનું ટાર્ગેટ તો એ જ હોય કે ફિલ્ડ જોબ મળે, અને એ જ્યારે ના મળે ત્યારે ડિપ્રેશન જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. મા બાપ માટે પણ એમને લોન લઈને એમણે ભણતર માટે પૈસા ખર્ચા હોય તો પણ એમને એ પણ બહુ જ પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળે છે. જેમ કે એમને વ્હાઇટ કોલર જોબ ના મળતી હોય પણ એમને ગુજરાન ચલાવવા માટે એમને કંઈક ને કંઈક તો એમના એજ્યુકેશન પ્રમાણે સપોઝ જોબ ના મળી તો એમને લોઅર ડાઉન થઈને, એક્ઝામ્પલ તરીકે ઘણા પણ એવા વ્યક્તિઓ છે કે જેમને અત્યારે ડિલિવરી બોય તરીકેની જોબ કરવી પડતી હોય છે. તો સોલ્યુશન તરીકે એવું માનવું છે કે સ્કિલ જે છે, સપોઝ એજ્યુકેશન ભણ્યા તો બરાબર છે, આપણને જે થિયોરિટિકલ નોલેજ છે એ તો છે જ, પણ જે ફિલ્ડમાં જે એક્સપિરિયન્સ જે થાય એ ટાઈપનું જો કોલેજ ટાઈમમાં જ એમને મળી જતું હોય એમને એ અનુભવ, તો અત્યારે એવું કંઈક કરી શકાય કે જે કોલેજ અને જે કોલેજ અને જે આપણા જે જોબ પ્રોવાઈડ કરે, જેમ કે ઇન્ડસ્ટ્રી છે, તો એ લોકો વચ્ચે કોઈ કોલેબોરેશન થઈને જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ એવી સિસ્ટમ પૂરી પાડે કે લાઈક લાસ્ટનું 1 વર્ષ છે કે 6 મહિના છે કે એમને એવી રીતના ટ્રેનિંગ જેવું પ્રોવાઈડ કરવામાં આવે કે જે એકચ્યુઅલ જોબમાં જે ઉપયોગી થઈ શકે, એ એવું ડેવલપ થાય તો એમને મોસ્ટ પ્રોબેબલી બધું જે અત્યારે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં ઘણો ચેન્જ આવે. હવે આપણે જ્યાં વાત કરીએ છીએ કે રોજગારી, તો સૌથી મહત્ત્વની વસ્તુ કે બધા વાલીને એવું હોય છે કે મારો બાળક સૌથી શ્રેષ્ઠ કરે, સારું કરે, અને એના કારણે જે લોકો અત્યારે જે નોકરી કરે છે એમને જોઈને એમને લાગે છે કે મારે પણ મારા બાળકને ડૉક્ટર બનાવવું છે કે એન્જિનિયર બનાવવું છે. એટલે કે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે સક્સેસને જોઈને વાલી ડિસાઈડ કરે છે કે મારું બાળક શું કરશે, અને સાથે સાથે ફલાણાના બાળક ક્યાં સુધી પ્રગતિ કરી છે એને જોઈને ડિસિઝન લે છે કે મારું બાળક પણ આ રીતે આગળ વધે. પણ એ જોતા નથી કે એના બાળકમાં કેટલું કેલિબર છે, અને દેખાદેખીમાં જ્યાં ત્યાં મન ફાવે તે જાહેરાતથી ક્યારેક મન ભ્રમિત થઈને એવો નિર્ણય લઈ લે છે કે
મારે બાળકને આ રીતે આગળ શિક્ષણ આપવું છે. હવે જ્યારે બાળક એના જેની લાયકાત છે કે એની લાગણી છે કે એને જેમાં રસ છે એ પ્રમાણે વાલી નથી મૂકતા એને શિક્ષણમાં, ત્યારે એમાં બાંધછોડ હોય છે. અને ત્યારબાદ જ્યારે શિક્ષણ મેળવે છે એમાં પણ થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ એમાં ગેપ રહે છે. એટલે જે થિયરી કરવામાં આવે છે એની સાથે એનો પ્રેક્ટિકલ અનુભવ હોતો નથી. એટલે આગળ જતાં એને એમાં બહુ મોટો ગેપ જોવા મળે છે ને એના ખર્ચેલા પૈસાનું વળતર પણ મળતું નથી. એટલે વિદ્યાર્થી નિરાશ થાય છે અને હતાશામાં ધકેલાઈ જાય છે. અને હવે એ યુવાનોને મળીએ કે જે યુવાનો પોતાના એજ્યુકેશન પ્રમાણેના પસંદગીના જોબમાં કાર્યક્ષેત્રમાં એ તક નથી મેળવી શક્યા અને બીજું કંઈક કરી રહ્યા છે. ખ્યાલ બીજું કંઈ એટલા માટે કહું છું કે પોતે કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગ અને કરતો હોય ઓટોમોબાઈલનું માર્કેટિંગ, કોઈ માણસ બીકોમ કર્યું હોય અને એ જનરેટર વેચવા ફરતો હોય. આવા ભણ્યા કંઈક ગોળકાણામાં ચોરસ ખીલા જેવા વ્યવસાય શીખવાડતા યુવાનોને પૂછીએ કે કેવી તમારી પીડા, કેવો છે તમારો અનુભવ? તો જ્યારે આપણા ત્યાં 10મું કે 12મું ધોરણ પાસ થાય છે ત્યારે સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે બાળકનો પોતાનો અવાજ નથી હોતો. એટલે મા બાપ જ્યાં ફોર્સ કરે ચૂપચાપ એ લાઈન લઈ લે છે. એક તમે નોટિસ કર્યું હશે કે ઘણા બધા એન્જિનિયર બન્યા પછી પોતાનું ફિલ્ડ ચેન્જ કરે છે. બેઝિક રીઝન એ જ હોય છે કે જ્યારે 12મું પાસ થયો ત્યારે મમ્મી કે પપ્પા આગળ બોલી ના શકે, પણ 4 વર્ષ પછી જ્યારે 21-22નો થાય ત્યારે એટલો દમ આવે કે ભાઈ ઘરે કહી શકે કે મારે આ નહીં આ કરવું છે. અને નસીબે જેટલા એન્જિનિયરો એમનું ફિલ્ડ ચેન્જ કરે છે ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ થતા હોય છે, બિકોઝ એ લોકો એમનું પેશન પરસ્યુ કરતા હોય છે, જે લિબર્ટી એમને 10મા કે 12મા ધોરણ પછી નથી મળતી. લાખો રૂપિયાનો ખર્ચ માટે તો બેઝિક એ જ છે કે કોઈ બી જ્યારે કોલેજ સિલેક્ટ કરતું હોય છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને કરતું હોય છે. ધારો કે હું અત્યારે અમદાવાદ શહેરમાં છું તો 10-15 એવી ક્લબ કે રિસોર્ટ મને ખબર છે જે નથી ચાલતી, એટલે હવે યુનિવર્સિટી બની ગઈ છે. એટલે બેઝિકલી સ્ટુડન્ટ્સ બી જો બ્રોશર જોતા હોય કોઈ બી કોલેજ કે યુનિવર્સિટીનું, તો એમાં કયા ફેસ્ટિવલ થશે, ફેસ્ટિવલમાં કેવા ડાન્સ થશે, કોઈ બી કોલેજનું બ્રોશર ઉપાડો એ જ બધાની વાત થાય છે. કોલેજની ફેકલ્ટીએ કેટલા રિસર્ચ પેપર રખ્યા કોઈ કોલેજના બ્રોશરમાં તમને નહીં જોવા મળે. એ કોલેજ બાળકોને ઇન્ટરનેશનલ એક્સપોઝર કેટલું આપે છે કોઈ ખર્ચો કર્યા વગર. ફોરેન ટ્રીપ નહીં, ઇન્ટરનેશનલ એક્સપોઝર મતલબ કે કલ્ચરલ એક્સચેન્જ હોય છે, ઘણા બધા એવી પ્લેટફોર્મ હોય છે જેમાં તમારે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જ્ઞાનનું ને વિચારોનું આદાન પ્રદાન કરી શકાય છે. વિશ્વના અલગ અલગ એક્સપર્ટ્સ જે હોય છે એ બી મેન્ટર તરીકે સમય આપતા હોય છે વિદ્યાર્થીઓને. કોઈ કોલેજના બ્રોશરમાં તમને આ નહીં દેખાય. એટલે મોટાભાગની કોલેજો જેટલી મેં જોઈ છે દે આર મોર લાઇક સર્ટિફિકેશન એજન્સી. ત્યાં ભણાવતો પ્રોફેસર બી કોઈ છોકરાને નપાસ કરે તો મેનેજમેન્ટ એને પ્રેશર કરે કે એ છોકરાને નપાસ કરશો તો આવતા વર્ષથી આવતા બંધ થશે, એટલે ચૂપચાપ પાસ કરી દો. અને 7મું કે 8મું પગાર પંચ હોય તો એની લાલચમાં ફેકલ્ટીઓએ બી એવું કરવું પડે છે. મેં લગભગ સમજો ને 2009ની અંદર મેં પીટીસી કરેલું છે, બરાબર. અને એ ટાઈમે 89% 80%નું બહુ એ હતું મારું, મારે 85% મારો આવેલા છે. પણ એ વખતે ટેટની પરીક્ષા નથી. પછી ગવર્મેન્ટે વચ્ચે ટેટની પરીક્ષા લાવી અને પછી અમારું જે ભણેલું હતું એ ટેટની પરીક્ષા ખાલી એક પરીક્ષા માટે અમને લોકોએ રજડાઈ નાખ્યા. અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે અમારે નોકરી કર્યા સિવાય ચાલે એમ હતું નહીં. 2 વખત ટેટની પરીક્ષામાં અમે એટલો મહેનત કરી, પૈસા બગાડીને અમે પીટીસી કરી, અમે ફાઇનાન્સમાં કરી છે. ફાઇનાન્સમાં 2-4 લાખ રૂપિયા ભરી અને પીટીસીનો કોર્સ કર્યો અમે. પછી ગવર્મેન્ટે એક પરીક્ષા ખાલી ટેટની લાવીને અમને બધાને બરબાદ કરી નાખ્યા, મતલબ ના એ કરી નાખ્યા. ભણ્યાનું અમારું પાણી ભરાઈ નાખ્યું એક પરીક્ષા માટે. હા, એટલે જ્યારે હું એજ્યુકેશન મારું ચાલુ હતું, કોલેજ કરતો હતો, ત્યારે મારું મતલબ ગોલ તો હતું કે ટીચર બનવાનું. એટલે મેં એમએ કરેલું હતું, પછી મારે બીએડ કરવું હતું. પણ એમએમાં મારે થોડું ટકાવારી ઓછી આવી, તો પણ છેલ્લા 4-5 વર્ષ મેં ફોર્મ ભરેલા બીએડ માટે, પણ 1-2% માટે મેરિટમાં મારું નામ આવતું નહોતું. એટલે મારું રહી જતું. હા, એ વખતે તો ખર્ચ બહુ લાખો રૂપિયા થતું હતું. અને મારા બીએડ મને એડમિશન મળતું હતું, પણ એ ફાઇનાન્સ કોલેજમાં મળતું હતું. પણ એમાં ફીઓ તો લાખો ઉપર જતી રહે. અને ત્યારે અમારું ફેમિલી પોઝિશન એવી હતી નહીં કે ફાઇનાન્સ કોલેજમાં હું બીએડ કરી શકું એમ. એટલે પછી તોય પણ 4-5 વર્ષ મેં તો ટ્રાય તો કરી જ રાખ્યો ફોર્મ ભરીને કે ગવર્મેન્ટ કોલેજમાં મને એડમિશન મળે એવું. પણ થોડા 2-3% માટે મારું મેરિટમાં નામ આવતું નહોતું. એટલે પછી હું નિરાશ થઈ ગયો. તો ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં પણ મેં જોબ ચાલુ કરી દીધી. તો પણ શરૂઆતમાં મેં ખાલી મહિને
1000 રૂપિયાની જોબ ચાલુ કરેલી સ્કૂલમાં. 5 થી 7ની અંદર હું બાળકોને ઇંગ્લિશના મેથ્સ સાયન્સ ભણાવતો હતો હું. એટલે અત્યારે તો હું જે મેં એજ્યુકેશન કર્યું છે એ પ્રમાણે તો મને જોબ મળી નથી. એટલે બીજા સેક્ટરમાં જ હું જોબ કરું છું. એટલે આમ થોડો નાસીપાસ તો હું થયો છું કે જે મારું ગોલ હતું ટીચર બનવાનું એ હું ના બની શક્યો છું. તો પણ મેં થોડી 4-5 વર્ષ તો સ્કૂલમાં જોબ કરેલી. ત્યારે મને થોડું સારું લાગતું હતું, પણ જે પ્રમાણે કામ કરતું, જે પ્રમાણે સેલરી મળતી હતી એ મને પોસાય એવું નહોતું. એટલે પછી મેં સર્વિસ સેન્ટરમાં બીજી સેક્ટરમાં જવા માટે મેં કોશિશ કરી કે જીવન નિર્વાહ થતો નહોતો. પ્રાઇવેટ સ્કૂલમાં મહિને 1000 રૂપિયા આપે તે તો પોસાય એમ નહોતું. એટલે પછી હું આ સર્વિસ સેન્ટરમાં મને તક મળી તેમાં જોઈન થઈ ગયો. અને હા, એ તો છેલ્લા 4 વર્ષથી જોબ કરું છું. એટલે એમ તો કહી શકાય કે આપણે સક્સેસ તો છું આ જ ફિલ્ડમાં અત્યારે અહીંયા આ સર્વિસ સેન્ટર ઉપર. તો હવે બીકોમ કર્યા પછી હું જોબ શોધવા નીકળ્યો. ગવર્મેન્ટમાં ટ્રાય કર્યો, એરફોર્સ, આર્મી, પોલીસ જેવી જોબમાં મેં ટ્રાય કર્યો. પછી બેન્કિંગમાં સેક્ટરમાં ટ્રાય કર્યો. પણ 10,000ની ભરતી હોય ને 5-5 લાખ ફોર્મો ભરાતા હોય છે. એટલે શક્યતાઓ ખૂબ ઘટી જતી હોય છે. એમાં પણ રિઝર્વેશન હોય છે. એટલે અમારું એવું એ પણ છે કે રિઝલ્ટ એમને જે પર્સન્ટેજ હોય એની ઉપર જો એનું ભરતી કરવામાં આવે ને તો સારા વિદ્યાર્થીઓને નોકરીઓ મળે. હવે રિઝર્વેશનના લીધે અમુક એમાં અછત પડતી હોય છે. એટલે બધાને જોબ મળે એવું હોતું નહીં. એટલે બહુ તકલીફ પડતી હોય છે. અને પ્રાઇવેટ સેક્ટરમાં આઉટસોર્સિંગ વધારે છે. એટલે પગાર ઓછો અને કામ વધુ. એટલે ત્યાં શોષણ જ રહ્યું છે. એટલે ના છૂટકે અમારે જે ધંધા મળે અમારે એમાં આગળ વધવા સિવાય અમારી જો ઓપ્શન બચતું નથી. હવે એક જ પરિવારમાં 5 જણા હોય ને કમાવનાર 1 કે 2 હોય એટલે એને વહેલી તકે જે મળે એને એક્સેપ્ટ કરવું પડતું હોય છે. એટલે પછી અમે અમારા વ્યવસાય તરીકે રિયલ એસ્ટેટનો બિઝનેસ અમે સ્વીકાર કર્યો અને છેલ્લા 7 વર્ષથી એમાં જ છીએ. એમાં પછી અમને જે મળે અમારા ઘર જીવન નિર્વાહ ચલાવવા માટે અમારે કંઈક તો કરવું ને, એટલે અમારે જે બિઝનેસ મળ્યો એનો અમે સ્વીકાર કર્યો અને એમાં અમે સારી રીતે ચલાવીએ છીએ. અને હવે છેલ્લે સમાજ સેવક ને અર્થશાસ્ત્રીને પૂછીએ કે જોબ તો મળે, એમ તો વડાપ્રધાને કહ્યું હતું કે પકોડા તળવા એ પણ એક પ્રકારની સારી જોબ છે. તમે જાઓ સરકારી નોકરીઓમાં બધે તમે તપાસ કરો, તમને ખબર પડે કેટલા ટકા લોકોને પોતાની મનમરજીની પસંદગીની જોબ મળી છે. શું કહે છે આપણા નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ આ રેશિયો બાબતે શું કહેવું છે એમનું, કે કેટલા ટકાની જોબ મળે છે ને કેટલા ટકા રહી જાય છે? તમે આજે પણ જુઓ, તમે નોર્થ ઇન્ડિયન કે સાઉથ ઇન્ડિયન લોકોનું એજ્યુકેશન એટલું સરસ હોય છે કે અહીંયા ગુજરાતમાં મોટી મોટી પોસ્ટ પર અધિકારીઓ ઉત્તર ભારતના કે દક્ષિણ ભારતના અધિકારીઓ હોય છે, ત્યારે આપણા યુવાનો ગમે તેવી મોટી ડિગ્રીઓ પણ બેરોજગાર ફરતા હોય છે. શું કારણ છે? પૂછી આવો સમાજ સેવકના અર્થશાસ્ત્રીઓ. ભણ્યા પછી વિદ્યાર્થીઓને નોકરી મળે એ માટે આપણા ગુજરાતમાં વર્ષોથી લગભગ 3-4 દાયકાથી આ પ્રયત્નો થતા રહ્યા. આપણે યાદ દેવડાવું તો 12મા ધોરણે એ સમયના ગાળાથી વ્યાવસાયિક શિક્ષણ એવું આખો પ્રવાહ શરૂ કરવામાં આવેલો. મોટાભાગે એ નિષ્ફળ ગયો. એના કારણો આપણે એમાં નથી પડતા, પણ એ નિષ્ફળ ગયો એટલે નોકરીઓ તો એ લોકો આપી ન શકે. એની સજા આજે પણ એ પાર્ટી ભોગવી રહી છે. બીજેપી અથવા વર્તમાન જે સરકાર આવી એણે વચનો આપ્યા કે આપણે નોકરીઓ આપીશું. નોકરી અપાઈ બી ખરી. એના માટે કૌશલ્ય યોજનાઓ 7 પ્રકારની કૌશલ્ય યોજનાઓ ગુજરાતમાં શરૂ કરવામાં આવી. એને લગતી 3-4 યોજનાઓ તો 12મા ધોરણમાં અમે અત્યારે ભણાવીએ બી છીએ કે જેથી એમને ટૂલ્સ આપી શકાય, કીટ વગેરે આપી શકાય. એનો હેતુ શું હતો મોટાભાગના સામાન્ય લોકો સમજી શકતા નથી. કે ભણેલા અથવા ભણવા માગતા બધા વિદ્યાર્થીઓ ક્લાર્કલક્ષી નોકરી પાછળ દોડે છે. પેલી નોકરી કરવા કોઈ તૈયાર નથી થતું કે જેમાં કપડાં ગંદા થતા હોય. પણ ખરેખર સમાજને તો બંને પ્રકારના માણસો જોઈએ, જે સ્કિલવાળા છે તે, આવડતવાળા, અને જે ખુરશી ઉપર બેસી શકે તેવા. તો સ્કિલવાળા લોકોને કામ મળી શકે એ માટે આપણે ત્યાં જાતની યોજનાઓ શરૂ થઈ. તકલીફ એ થઈ એ યોજનાઓ શરૂ થઈ, સ્ટાર્ટ બી સારી રીતે થઈ, પણ પછીથી એમાં એવું આવ્યું કે એ લોકોને પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ વગેરે મળી શક્યું નહીં. કાચો માલ એટલે કે વિદ્યાર્થીઓ અવેલેબલ હતા જે લેબર તરીકે કામ કરી શકે,
પણ એમને તાલીમ આપવાના સેટઅપમાં ક્યાંક જે બી કોઈ ખામી રહી ગઈ હોય પણ એ લોકોને કામ ન આપી શકાયું. કામ ન આપી શકાયું એટલે પ્રજામાં શું આવ્યો? આક્રોશ કે ભાઈ આ તો નોકરી આપી શકતા નથી, નોકરીનું વચન હતું. એટલે આ આક્રોશને ઠાળવા માટે પેલું વચન અપાયું, કહ્યું કે પકોડા તળો એ બી એક પ્રકારની શું છે? નોકરી છે અથવા કામ ધંધો છે, જેથી તમે તમારા કુટુંબનું જીવન નિર્વાહ ચલાવી શકો. સૌપ્રથમ તો જે પ્રકારે મારું એજ્યુકેશન 80-85-90ના દાયકામાં પત્યું, એક શિક્ષણવિદ તરીકે, સામાજિક લીડર તરીકે હું કહું તો એવું કહી શકાય કે પહેલાંના સમયમાં જે લોકો શાળાઓ શરૂ કરતા હતા, એટલે કે જે ટ્રસ્ટીઓ શાળાઓ શરૂ કરતા હતા, એમનો એક જ માધ્યમ હતું અને એક જ ધ્યેય હતો કે મારી શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓને બેસ્ટ એજ્યુકેશન આપવાનું, સાથે સાથે સમાજનું સારું જ્ઞાન આપવાનું, અને એ જ્ઞાનની સાથે સાથે એ એવા પ્રકારનું જ્ઞાન હોય કે અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી એના જીવનના અંત સુધી એ અભ્યાસ એને કામમાં આવે. અત્યારના યુગમાં આપ જોઈ શકો છો કે એક શાળાનો ટ્રસ્ટી એક નાની એવી શાળા શરૂ કરે તો 5 વર્ષની અંદર એમની પાસે 5 અને 10 શાળા થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે એજ્યુકેશનને એક વેપાર બનાવી દીધો છે. અત્યારના યુગમાં સમગ્ર જગ્યા પર તમે જુઓ, નાના તાલુકાથી લઈને જિલ્લાની અંદર, શહેરોમાં, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની અંદર એક કોમ્પિટિશન લાગી છે કે મારે શાળા શરૂ કરવી છે, સામેવાળો કે મારે પણ શાળા શરૂ કરવી છે. તો આ તમામ વ્યક્તિઓ સ્કૂલ શરૂ કરવાની વાત કરે છે, તો શું ખરેખર એમનો ધ્યેય ભારત દેશના નાગરિકોને સારું શિક્ષણ આપવાનું છે કે પછી શાળાના માધ્યમથી પૈસા કમાઈ અને કરોડપતિની હરોળમાં આવવાનું છે? મોટાભાગની સ્કૂલો ફક્ત ને ફક્ત એડવર્ટાઇઝના માધ્યમથી પોતે કઈ રીતે શાળાની અંદર નંબર 1 આગળ આવી શકે એ રીતની હરોળમાં પોતાનું કામ કરી રહે છે. પરંતુ વાસ્તવિકતાની અંદર આપણે જોઈએ તો એ શાળાની અંદર ભણેલા વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવે કે ભારતનું રાષ્ટ્રગાન કયું છે, તો એ પણ એમને ખબર હોતી નથી. એ રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે એ પણ એમને ખબર હોતી નથી. તો શું શાળાની અંદર ફક્ત ને ફક્ત એવું કયું પુસ્તકીયું જ્ઞાન આપવામાં આવે છે કે જેના જીવનની અંદર જનરલ નોલેજની દ્રષ્ટિએ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને પણ આવા પ્રકારની ભૂલો થાય છે? ઘણા લોકો એને કોમેન્ટ સ્વરૂપે લીધું, પણ એ લેવાની જરૂર નહીં. એમનું કહેવાનો મતલબ એ હતો કે જે વિષયમાં તમારી આવડત હોય એમાં તમે આગળ વધો, અને એવું નથી કે કૌશલ્ય પ્રમાણે કે તમે ભણ્યા હોય એ પ્રમાણે નોકરી મેળવવી, પણ જે વિષયમાં તમે રસ દાખવો અથવા તો એ શરૂ કરો તો એને સંપૂર્ણપણે સમર્પિત રહી કાર્ય કરશો તો 100% જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે. એમાં એવું છે કે આપણા ત્યાં પ્રાઇમરી એજ્યુકેશનથી લઈને હાયર એજ્યુકેશન સુધી દરેક વાલીને અતિ ખર્ચાળ વ્યવસ્થામાંથી પસાર થવું પડે છે. જ્યારે નોર્થમાં કોઈ પણ પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધી ગવર્મેન્ટ સ્કૂલમાં પણ ભણ્યો હોય ને તો પણ એ વિદ્યાર્થી પોતાનું ઇંગ્લિશ પર પ્રભુત્વ હોવાના કારણે, ભાષાકીય પ્રભુત્વ ઇંગ્લિશ હિન્દીમાં તો હોતું નથી પણ ઇંગ્લિશ પર પ્રભુત્વ હોવાના કારણે સારી જોબ મેળવી શકે છે. ગુજરાતમાં નથી મેળવી શકતા. એનું મૂળ કારણ ભાષાકીય પ્રભુત્વ અંગ્રેજી પરનું, ભાષાકીય પ્રભુત્વ તેમજ સોર્સિસ હોય પણ એને કોઈ નાનેથી શરૂઆત કરવી નથી હોતી, એટલે તકલીફ પડતી હોય છે. સામાન્ય રીતે દરેક લોકોનો આગ્રહ એવો હોય છે કે ભાઈ હું MBA તો કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એટલે એને અનુલક્ષીને જે જોબ વિચારતો હોય હાયર લેવલની, એવું ના વિચારે કે ભાઈ મને શરૂઆત ધારો કે ક્લાર્કથી થાય તો હું પ્રિન્સિપાલ સુધી પહોંચી શકીશ એવી લાગણી જ નથી હોતી. એને પહેલેથી જ પ્રિન્સિપાલ બનવું હોય છે, એટલે એ ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી હોય, એમ તકો ઓછી હોય, જગ્યા ઓછી હોય, એટલા માટે ઘણી વખતે નથી મળતી. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત કૌશલ્ય મુજબ જોબ મેળવવાની, કામ મેળવવાની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.